શિવ કથાકાર રાજુ ગિરી બાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો વધુ ગરમાયો હતો। ઉના તાલુકાના સીમર ગામે કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રાજુગીરી બાપુ દ્વારા આ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી। સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુગીરી બાપુના નિવાસ સ્થાને કોળી ઠાકોર સમાજના ટોળા એકઠા થયા હતા। કથાકાર રાજુગીરી બાપુએ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી। કોળી ઠાકોર સમાજના લોકોએ રાજુગીરી હાય હાયના નારા તેમના જ ઘરની બહાર લગાવ્યા હતા। કોળી ઠાકોર સમાજે 5 વર્ષ કથા નહીં કરવાની અને સ્ટેજ પર સન્માન નહીં સ્વીકારવાની માંગ કરી હતી। જાણીએ સમગ્ર વાત વિશે। કોળી સમાજ હર હંમેશને માટે તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધાના અમે વંદનીય કરીએ છીએ। અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ લાગણી દુભાણી છે, અતિશય દુભાણી છે વાલા। પીડા તો એ વાતની છે। તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ। આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ, કારણ કે કોળી સમાજમાં હાલ તમે જો તો ભૂતકાળમાં ઇતિહાસમાં છે ને કોળી સમાજ એમાં ઝલકારીબાઈ આવે, વીર માંધાતા આવે અને સંત શ્રી વેલનાથ બાપુ એ કોળી સમાજના છે, જેના આજે પણ દીવા ઝગમગે છે એ જુનાગઢની ધરતી ઉપર। આજે આવા ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે। આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને, ભૂલ છે ને આપણે એની માટે તમે માફીના પાત્ર નથી બાપુ। આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે। આ સમાજ ક્યાંય પાછળ નથી। આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની બધાની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે। નહીંતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો, તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા, તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો, કારણ કે કોઈ પણ સમાજ હોય 18 વર્ષની અંદર આપણા સમાજે બહુ માન રાખ્યું છે। 18 વર્ષની અંદર બાપુ ક્યારેય કોળી સમાજે કોઈ અહિંસક કોઈ પગલું ઉપાડ્યું નથી ઉપાડ્યું। તો તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ, પણ તમારે હવે કાલે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે। આવતા 5 વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું, હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું, કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ। તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા બાપુ। ભાઈ રાજુભાઈ, તમે સવારમાં મારી યારે વાત કરી હતી, હાર્દિક સોલંકી તમારી યારે ઠેઠ સુધી મારી યારે વાત ચાલુ હતી। તમે અમારા સમાજને નો કહેવાના શબ્દ કીધા હોવા છતાં પણ એક ગાળ હું તમારી યારે નહોતો બોલ્યો। નથી બોલ્યા મેં બાપુને મને પણ બોલતો તમારા સમાજ વિશે બોલતો મને પણ એ જ કીધું કે હાર્દિકભાઈ તુકારો નથી કર્યો, પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો। મેં તમને કીધું કે તમે 5 વાગે અમરેલી આવજો, પછી બાપુનો મારે ફોન આવ્યો, ભક્તિરામ બાપુનો, તમે અહીં આવજો, એટલે પછી અમે આવ્યો। પણ તમે જે કાંઈ બોલ્યા છો ને, તમે અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો, તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય। એટલે તમારે મને તો એમ છે કે તમે કદાચને ડ્રિંક કરતા હોય, બે ગયા વ્યાસપીઠ ઉપરથી તો મને ખબર નથી, પણ આવું લગભગ કોઈ ન બોલે। અમે વાસણ ધોઈને સમાજની સેવા કરીએ। સત્તાની અંદર તમે જાશો, આ કોળી સમાજ એવો છે, આ ભક્તિરામ બાપુને પૂછો, ભક્તિરામ બાપુ છે એ શરણોને સેલ્યુટ કરીએ છીએ અમે એને। પણ તમે કેવું એવું નિવેદન આપ્યું અને તમારે અડધી કથા મેકવી પડી, તમારા દુર્ભાગ્ય કહેવાય તમે 445 કથા વાંચીને એનું તમારું આ એક 0 થઈ ગયું। તમે આવી કથાઓ નહીં વાંચો અને તમે 5 વર્ષ માટે તમે ક્યાંય કથામાં દેખાતા નહીં। તમારે આ બોલવું પડશે કેમેરાની સામે, હું નહીં કરું। અમારી ઉગ્ર ને ઉગ્ર માન છે કોળી ઠાકોર સમાજ। આપણા સમાજનું હૃદય દુખાણું છે, મારાથી ભૂલ થઈ છે, હું તમારી હારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું, 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ને જીવે અને મારા માની કર્યા છે, પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે। મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે। મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો, અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું। તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારી હારે થાળીમાં ખાઈને મોટો થયો છું, અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું
ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી. પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી આ બોલાઈ ગયું. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજની હારે હું 52 વર્ષ થયા મારા, એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે. મારા કોઈ ઠાકોર સમાજ માટે જેને હારે મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે. અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું. મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું. પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું. કોળી સમાજનું જે હૃદય દુખાણું છે, જે એનું મન મારાથી દુખાયું છે, એ માટે એ આક્રોશથી પૂરો સમાજ મારે ઘરે આવ્યો હતો. એમને નારા લગાયા. એ વાત સંપૂર્ણ સત્ય છે. પ્લસ વાત એ છે કે એ સમાજના આક્રોશને મેં દિલથી સ્વીકાર્યો, હૃદયથી લોકોએ મારી પ્રાર્થના સ્વીકારી. એ બધો સમાજ શાંત થઈ ગયો અને એણે એક સાધુના દીકરાનું માન રાખી અને એવું કીધું કે બાપુ તમારે અમે કઈ એટલે અમારી માંગો સ્વીકારવી પડશે. મને એમની બધી માંગો સ્વીકાર છે. જે રીતે કહે છે, જે કાનૂન મને કહે છે, મારા ઉપર એફઆઈઆર થઈ છે. આજ આખો દિવસ મેં એટલી બધી મીડિયાને ક્ષમા પ્રાર્થના કરી છે. હજુ પણ હું તૈયાર છું. કાનૂનની રિસ્પેક્ટ કરીશ, એ સમાજની પણ પૂરી રિસ્પેક્ટ કરી, હરેક વ્યક્તિને આદરથી જે મારી પાસે થતું હશે એ ક્ષમા માગવા માટે, એ સમાજને જે મારી ભૂલ થઈ છે એની માફી માગવા માટે, કરવા માટે હું કટિબદ્ધ છું. એક વાતની મને આજ થયું કે આ સમાજની મેં આટલી મોટી ભૂલ કરી છતાં આટલું મોટું બહોળી સંખ્યામાં આવેલો સમાજ અને એક સાધુના દીકરાને માફ કરીને મારા ઘરેથી જતો રહ્યો છે. બહુ સન્માનથી જતો રહ્યો છે. હાલ સુધીમાં એ સમાજના એક પણ વ્યક્તિએ નથી તો મારું અપમાન કર્યું, નથી તો મને તુકારો કર્યો. એક સાધુતાના રૂપમાં જ મને આદર કર્યો છે અને હું એ આદરનો સ્વીકાર કરું છું. અને એની જે કાંઈ માંગ હશે એ જ્યાં સુધી કહેશે ત્યાં સુધી એમની માંગને હું પૂરી કરવાનો પૂરો પ્રયાસ કરીશ. તેમજ એ સમાજ આગળ હજુ પણ દિલથી માફી માંગુ છું. કોળી ઠાકોર સમાજ શબ્દ જે મારાથી વપરાયો છે એનાથી હૃદયથી ક્ષમા માંગુ છું. આ સમાજ મને માફ કરી દેશે. આજ પૂરા સમાજે માફી આપી છે અને પૂરો ગુજરાતનો સમાજ મને માફી આપશે એનો મને સંપૂર્ણ ભરોસો છે. VSN TV ન્યૂઝ સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.